જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 170. હે માનવ, આ ત્રણ ત્રણ યુગથી માનવ આંધળા પાસે ભીખ માંગી રહ્યો છે અને આંધળો જીવને ગોતાવે છે. આ મનુષ્ય દેહની હત્યા કરનાર આંધળા આત્મહત્યારાના હિસાબે જીવના 3 યુગ આખા વહી ગયા. એટલે હે માનવ, હવે તમે સમજો. પહેલા પ્રશ્ન પૂછો કે ભાઈ, અમો અમારી રીતે પ્રભુને ગોતતા હતા, પણ પ્રભુ મળ્યા નહીં. તો હવે તમો ગોતવા મોકલવાના છો કે પહેલા અમારા અચલ વતનને બતાવવાના છો? અમે પરમાત્માના જ્ઞાનીઓની વાણી સાંભળી છે કે પરમાત્મા એક છે અને તે આ દેહથી અને બ્રહ્માંડથી ન્યારા છે અને તે વિદેહી છે. તો પહેલા તે બતાવો તો ઊભા રહીએ. બાકી તો આ દેહધારી અવતારીની હાટડીઓ ખોલીને બેઠા છે. રામની વાતો અને નાના મોટા કૃષ્ણની વાતો, આંધળે આંધળા ઘણી વાતો સાંભળી, છતાં પણ જગતના જીવે આંધળાને કરોડપતિ બનાવી દીધો અને અમોને સગુણની નિશાની બતાવી નહીં. રાગ રાગીણી ગીત સંગીત કરીને અમારા મનને ડોલાવ્યા અને નાશવંત નાણાંથી અમને લૂંટીને તે કરોડપતિ થઈ ગયા. તેમ તમોએ જો નિર્ગુણની વાતો કરીને કહો છો કે શરીરમાં ગોતો, તો સગુણવાળા કરે તેમ તમો પણ નિર્ગુણની વાતો કરીને લૂંટતા તો નથી ને? તો હે માનવ જાતિ, આ અવાજ ઉઠાવો, નહીતર આ ઠગારા આપણને ધૂતી ધૂતીને આપણો મનુષ્ય અવતાર પૂરો કરાવી દેશે. આવા ઠગરાના પાગ્યા ઘણા હોય છે. એટલે વાદ વિવાદ નહીં, પણ સંતોના મત લ્યો કે પિંડ બ્રહ્માંડથી પર છે. ગુરુજી, તેનો દેશ પહેલા બતાવો. સંતોના મત છે કે સગુણ અને નિર્ગુણની હોત નિશાની. તો આ નિશાની પહેલા બતાવો. જે ઓહમ સોહમથી પાર છે તેને નિરખાવો. આવા પરમાત્માના જ્ઞાનીની વાણીના પ્રશ્નો પૂછો કે નામના નામીની નિરખ કરીને પિંડ પરખ કરવાની છે. પ્રશ્ન કરો અને ધ્યાન રાખજો. તેને કહેજો કે અમારે દેહધારી દેવોના દ્રષ્ટાંતો નથી સાંભળવા. અમારે તો આત્માનું ઘર પરમાત્મા વિદેહીને સાંભળવા છે અને નજરે જોવા છે અને જોઈને ભક્તિ કરવી છે. મનન કરો. રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં શિષ્ય કહે છે કે મેં તો મારા ગુરુની ગમથી જ્ઞાનના પટ્ટા લખાવ્યા. જે નિર્ભય દેશ કે શહેર કહીએ છીએ તે બેગમપુર, જે અડગ કિલ્લા હું પામ્યો, તો અહીં પરમાત્માના દેશની વાત કરે છે. ગુરુગમ દફતર હરદમ જોઉં, જેથી સદગુરુએ ન્યાય શીખવ્યા. એટલે ગુરુગમથી પરમાત્માના જ્ઞાન ભણું છું અને મારા ગુરુ સાહેબ પરમાત્માના ઘરના ન્યાય શીખવે છે કે કેવી રીતે પરમાત્માના ઘરના નિયમ પાળવાના હોય છે. તો પરમાત્માના ઘરના નિયમ શું છે? તો સુરતા ભજન કરવું અને આત્માનું કલ્યાણ કરવું, જેથી એવા નીતિરાજ ઝરતા. એટલે પરમાત્માના ઘરના આનંદ આવતા અને આનંદ સદાય સવાયાર્ય છે. તો પરમાત્માના જ્ઞાન ભણતા જાણે ત્યાં ચાલવા માટે ભૂમિની પણ જરૂર નથી. એવી રીતે ભૂમિ અને પગ વિના ચાલ્યા અને 5 કોષ ચાલી પછી. એટલે એવું કહેવા માંગે છે કે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એ શું છે તે સદગુરુ કૃપાથી ભણી લીધું. પછી સાધન, એટલે આ દેહમાં 8 સિપાઈ રહે છે, જે 5 તત્વ અને 3 ગુણ. તો 5 તત્વ અને 3 ગુણ ક્યાં? એ તો આગળ ઘણી વખત આપણે આવી ગયું છે. તો એ આઠેયના કહ્યાથી આ સાધન દેહ ચાલે છે અને અદ્વૈત એમાં ન્યારા રહે છે, જે આત્મા રૂપે રહે છે. અને આ દેહમાં રાગ વિરાગની 2 ધજા ફરકે છે. તેમાં સદગુરુ કૃપાથી કેવળ કસ ઝળકાવ્યા, એટલે પરમાત્માના પ્રકાશ થયા. એ નામ નિર્વાણ નગારા નોબત વાગે છે અને સાચા તાપ ઘેરાણા, એટલે પરમાત્મામાં લાઈ લગાડી. 4 મુક્તિ હુકમમાં હાજર, એટલે જે ચોથા પદે છે તે વિધિ સદગુરુએ મને કહીને સંભળાવી, જેથી સદગુરુ પ્રવીણરામની કૃપાથી હવે નિશ્ચયથી કાળના કોપ હટાવ્યા. જય સદગુરુદેવ. ગુરુથી જ્ઞાન પટા લખાવ્યા, નિર્ભય દેશ શેર બેગમપુર. અડગ કિલ્લા હું પામ્યો,
ગુરુથી જ્ઞાન પોટાલ ખાવિયા ગુરુ ગમ દપ્તર હરદમ જોવું સદગુરુએ નાયા શીખાવ્યા સદગુરુથી જ્ઞાન પોટાલ ખાવિયા નીતિ રાજ જરતા નીતિ એવા સદાય આનંદ સવાયા ગુરુથી જ્ઞાન પોટાલ ખાવિયા ચાલ્યા ભૂમિકા ભોગવીના 5 કોસ ચાલી આવ્યો ગુરુથી જ્ઞાન પોટાલ ખાવિયા સાધન 8 સિપાહી સાજે અદ્વૈત અદલ જમાવ્યા ગુરુથી જ્ઞાન પોટાલ ખાવિયા રાઘવે રાગની બેત જફર કે કેવડ કોસ ઝડકાવ્યા ગુરુથી જ્ઞાન પોટાલ ખાવિયા નામ નિર્વાણ નગારાનો બત સાચા ના તાપ ઘેરાવ્યા ગુરુથી જ્ઞાન પોટાલ ખાવિયા 4 મુક્તિ હુકમમાં જર એવી દે ગુરુએ ફરમાવ્યા ગુરુથી જ્ઞાન પોટાલ ખાવિયા પ્રવીણ રામ હવે નીચલ કાળના કોપ હટાવ્યા ગુરુથી જ્ઞાન પોટાલ ખાવિયા રામ ભરોસે તો હવેની વાણીમાં સદગુરુ સમજાવે છે કે જગતના જીવ ભ્રમના લીધે એકાબીજાના બંધનમાં બંધાયા છે અને એ બંધનમાં નાખનાર દેવો એમની કપટ લીલા કરીને એમને પૂજાવાના ધર્મ ઊભા કરે છે. એટલે દેવોને પૂજનારા જે હોય છે એમને કહે છે કે તમે આ દેવને પૂજો તો તમારું આમ સારું થશે ને તેમ સારું થશે. એટલે જગતનો જીવ ખોટી આશામાં બંધાય છે અને દેવોને પૂજવા લાગે છે. પરંતુ જે ચેતનમાં નામ રૂપ નથી એ નિર્માયા રહીએ છે, એમને કોઈ ભ્રમ નથી હોતા. જે નામ રૂપમાં રહે છે એટલે નામ તે ઓહમ શક્તિનું અને રૂપ તે સોહમ પુરુષનું. એમાં જે રહે છે એમને ભ્રમ રહે છે. એવા ભ્રમમાં રહેતા જીવ અંધારામાં દોરડાને સાપ માને છે અને સીપમાં રૂપા જોવે છે. એમ જ ખોટા જન્મ ગુમાવે છે. જેમ ઝાડનું ઠૂઠું ઊભું હોય અને અંધારામાં જાણે કે કોઈ ચોર છે, તેમજ અંધારામાં અરીસામાં બિહામણા મુખ જોઈને ગભરાય. એટલે આ બધું ભ્રમ છે. મને તો મારા બ્રહ્મ સ્વરૂપ સદગુરુ પ્રવીણરામ ભેટા, જેમણે મને બ્રહ્મના ઉપદેશ સમજાવ્યા. એવા આત્મજ્ઞાની બ્રહ્મ પ્રકાશી છે, જેમણે મારા બધા જ ભ્રમ ભગાડ્યા. જે એક છે એમાં 2 રંગ નહીં. એટલે ઓહમ અને સોહમના જેમાં 2 રંગ નથી એવા અનેક રંગીનો એક રંગી પરમાત્મા, જે ઉડગણ જલ નિર્દાવ્યા. એટલે જેમ તારલિયા પાણીમાં પકડી ન શકાય એવા પરમાત્મા આ દેહની અંદર રહે છે, જે ખુલ્લા નથી કે બંધન નથી. એટલે દેખાવા છતાં નથી દેખાતા. પરંતુ જેમને સત્યજ્ઞાની ગુરુને ધારેલા હોય એમને સત્યજ્ઞાની ચર્મ દ્રષ્ટિએ નિરખાવે છે, એટલે નજરમાં આવે છે. એ પાણીથી પતલા અને ધુમ્મસની ધાર જેવા છે, જેને ધૂપ કે છાંયો પણ નથી કહી શકાતા. મને તો મારા સદગુરુ પ્રવીણરામ કેવળ જ્ઞાની, કેવળ અનુપમ અભંગ અછેદ, એટલે કોઈ છેદી ન શકે એવા છે, એમ દાસલાલને એમના સદગુરુ સમજાવે છે. જેથી દાસલાલના ભ્રમ ભાંગ્યા, જેથી એ ફરીને આ જગતમાંથી ગયા કે ન આવ્યા. ગયા નહીં એટલે કે એને પરમાત્માની પરખ કરી લીધી, જેથી તેમના નામ જગતમાં અમર રહી ગયા. અને આવ્યા નહીં એટલે એમને ફરીથી દેહ નથી ધરવો પડતો. એ પરમાત્મામાં સમાઈને પરમાત્મામય બની જાય છે. જય સદગુરુદેવ. અવિદ્યા હે ભ્રમ બંધાણા રે, હે નામ રૂપ ચેતન માં નહીં,
સદા હેરતા નિર્માયા અવિદ્યા બ્રહ્મ બંધાણા રે રજુમાં હે સરપ શીપમાં રૂપ રે ખોટા જન્મ ગુમાવ્યા ઠૂઠામાં હે ચોર દર્પણમાં બિહામણા હે મુખ જોઈ ગભરાયા અવિદ્યા હે બ્રહ્મ બંધાણા રે બ્રહ્મ સ્વરૂપ પ્રવીણ રામ ગુરુ ભેટિયા બ્રહ્મનિષ્ઠ સમજાવ્યા રે હે આત્મજ્ઞાની બ્રહ્મ પ્રકાશી સર્વ હે બ્રહ્મ બગાડિયા રે અવિદ્યા હે બ્રહ્મ બંધાણા રે એક યને હે બેઉમાં જે રંગ નહીં જે મારે ઉડગણ જલ નિર્દાયવા દ્રષ્ટ હે મૃષ્ટ ખુલા નહીં બંધો રે હે નહીં ધૂપ નહીં છાયા અવિદ્યા હે બ્રહ્મ બંધાણા રે પ્રવીણ રામ હે ગુરુ કેવળ અનુપમ રે અભંગય છે દરિયા રે દાસલાલ ના હે બ્રહ્મ ન ભાગ્યા ન ગયા ન આવ્યા વિદ્યા હે બ્રહ્મ બંધાણા રે રામ ભરોસે. તો આ વાણીમાં શિષ્ય કહે છે કે હે ગુરુજી, તમે મારા દીનદયાળુ સદગુરુદેવ, મારી અરજી સાંભળો. આપ જો પરમાત્માના જ્ઞાન જાણો છો તો મને કંઈક જ્ઞાન આપો. તો શિષ્ય આવી રીતે વારંવાર સદગુરુને વિનવે છે અને કહે છે કે તમારો દાસ બનીને હું પુકાર કરું છું. પ્રભુ નામના જ્ઞાન ખજાના તમારામાં ભરેલા છે તો એ સર્વ કંઈ ઉપજે છે. તો એ જ્ઞાન ખજાનાથી અનંત સકૃત એટલે સમજુ જીવને જ્ઞાન ઉપજે છે. હે પ્રભુ, હું તમારા ચરણનો દાસ છું. મારું જન્મ મરણ હે પ્રભુ આપના હાથમાં છે. તમે જ મારા સર્જનહાર છો. હે સદગુરુ પ્રભુ, હું તમને તન મન અર્પણ કરું છું. હે સદગુરુ પ્રવીણરામ, આ દાસલાલ તમને પુકારે છે. તમે જ મારા કીર્તાર અને તમે જ મારો સહારો છો. જય સદગુરુદેવ. હે તમે મારા સદગુરુ દીન દયાળ, અરજી મારી સાંભળો રે. આપો હોય તો કઈક જ્ઞાન આપો, વિનવું વારંવાર તારો દાસ બની કરું પુકાર. તમે મારા સદગુરુ દીન દયાળ, હરિના ખજાનામાં સર્વ કઈ ઉપજે, સકૃતિ અનંત અપાર પ્રભુ તમારા ચરણનો દાસ. તમે મારા સદગુરુ દીન દયાળ, મારું જન્મ મરણ પ્રભુ તમારા હાથમાં. તમે સર્જનહાર, તમને તન મન સર્વ અર્પણ. હે તમે મારા સદગુરુ દીન દયાળ, પ્રભુ પ્રવીણ રામ દાસલાલ તમને પુકારે. કરે કીર્તાર એજ સે મારો સહારો. તમે મારા સદગુરુ દીન દયાળ, તમે મારા સદગુરુ દીન દયાળ. રામ ભરોસે. તો શિષ્ય કહે છે કે મેં તો મારા સદગુરુ કૃપાથી શુદ્ધ આત્મ જોયા. ગુરુએ એમની કૃપા વરસાવી
અને પરમાત્માના શુદ્ધ સ્વરૂપ જોવાના પુરુષાર્થ કરાવ્યા અને જ્ઞાનના દ્રઢ અભ્યાસ કરાવ્યા, જેથી જાડ જડ રજુ સાપ ભ્રમ એવી ખોટી દ્રષ્ટિ મટી અને શુદ્ધ રજુ આતમ તણી, એટલે શુદ્ધ પરમાત્માના રજુ એટલે દોરના તાર સુરતાથી મિલાવ્યા. જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ અને તુર્યા એ ચારેય ભ્રમ વિસરી ગયા અને ગુપ્તથી અતિ ગુપ્ત આતમ અજર અવાણી, જે કોઈ વાણીમાં ન આવે, એમને હેત અહેત નથી કે વિખરાતા નથી એવા અધિષ્ઠા એટલે સ્થિર સૌના જાણી એવા ઠહેરાયેલા છે, જેમાં એક કે બે રૂપ નથી, નામ રૂપની હાનિ એટલે જેના નામ રૂપ નથી એવા નિરાકાર કોઈ આકાર નથી એવા નિજાતમ નિર્વાણી, જ્ઞાન અજ્ઞાન કે વિજ્ઞાન કે મુક્તિ બંધન ત્યાં કશું જ નથી. ત્યાં જૂઠાણી એટલે ઓહમ શક્તિ અને સોહમ પુરુષના જૂઠા ખેલ ત્યાં નથી. એ તો આપોઆપ શુદ્ધ છે. એનો અનુભવ કરવો જ પ્રત્યક્ષ પ્રમાણિક કેવી રીતે છે તે જાણી શકાય છે. જ્યાં વિધિ નિષેધ એટલે ત્યાં કોઈ કર્મ ક્રિયા નથી. એ સત અમારા સદગુરુ પ્રવીણરામ પરમ પ્રકાશી પોતે પોતાને જાણ્યા એટલે સમજાયું કે આપણા સાચા સ્વરૂપ શું છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હારે મેં તો જોયા સુધયા તો મોરે, ગુરુ કૃપાનો પુરુષાર્થ અને દ્રઢ અભ્યાસ કરાવ્યો. હારે મેં તો જોયા સુધયા તો મોરે, જાડ જડ સાપ ભ્રમ દ્રષ્ટિ મોટી, સુતરજયાતમ તણી રે, જાગ્રત સ્વપ્ન સુસોપ્તિ તુરિયા, ચારેય બ્રહ્મ વિસરાયા રે. હારે મેં તો જોયા શુદ્ધયા તો મોરે, પ્રગટથી પ્રગટ ગુપ્ત થી ગુપ્ત, આત્મય જય વાણી રે. હારે મેં તો જોયા શુદ્ધયા તો મોરે, હેતય હેત નવ વિખરે, અધિષ્ઠા સ્થિત જાણી. હારે મેં તો જોયા શુદ્ધયા તો મોરે, એક અને બે રૂપ નહીં જેમાં, નામ રૂપની હાનિ. હારે મેં તો જોયા શુદ્ધયા તો મોરે, નિરાકાર આકાર ન કોઈ, નિજ આત્મ નિર્વાણી. હારે મેં તો જોયા શુદ્ધયા તો મોરે, જ્ઞાન અજ્ઞાન વિજ્ઞાન મોક્ષ બંધન, જ્યાં ન લાગે જુઠાણી. હારે મેં તો જોયા શુદ્ધયા તો મોરે, આપો જ આપો શુદ્ધ અનુભવ, પ્રત્યક્ષ જ પ્રમાણી. હારે મેં તો જોયા શુદ્ધયા તો મોરે, વિધિ નિષેધ નહીં કર્મ ક્રિયા, બુદ્ધિ યુગતિ થાકી. હારે મેં તો જોયા શુદ્ધયા તો મોરે, સત પ્રવીણ રામ પરમ પ્રકાશી, આપે આપને જાણ્યા. હારે મેં તો જોયા શુદ્ધ સ્વરૂપ રે. હારે મેં તો જોયા શુદ્ધયા તો મોરે. રામ ભરોસે.